ગાઈસ, ગુડ મોર્નિંગ. જય મંગલમાં. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કવિતા સોલંકી ઉપર. અને હું છું તમારી કાવ્યા એન્ટરટેનર, એટલે કે કવિતા સોલંકી, ફરી એકવાર તમારી સામે. તો ગાઈસ, આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને આજે હું સવારે વહેલી ઉઠી નહોતી વાંચવા માટે. ખબર નહીં, રાત્રે ઊંઘવામાં વાર લાગી ગઈ. હું 12 વાગે સૂઈ ગઈ હતી. હા, પછી જાગતા સૂતા જેવા તો જાગતા સુવાતા જેવું રહ્યું હતું. તો પછી હું સૂઈ અને કાંઈ સોરી, ભાઈનો ફોન આવી ગયો હતો, તો એની સાથે પછી વાત કરવા લાગી. તો ચલો હવે હું ચા પાણી નાસ્તો કરી લઉં અને પછી હું જાઉં શોપે. તો આપણે મળીએ છીએ શોપે જવા ટાઈમે. છે ગાઈસ, મારાથી કંકુ ઢોળાઈ ગયો ને જુઓ, મેં કંકુ ભરી તો લીધું છે, પણ ખબર નહીં, નોર્મલી બધા એમ કહેતા હોય કે કંકુ ઢોળાય ને તો સુકૂન થાય. કંકુ ઢોળાણું ને મને તો એક પેટમાં ફાળ પડી, સિરિયસલી. ખબર નહીં, પણ જે ઘરેમાં મોગલ આવે, હું એવી કોઈ અંધશ્રદ્ધામાં નથી માનતી, પણ એમ કહે કે કંકુ ઢોળાય એ સારી વસ્તુ નહીં. ઘણા એમ કે શુકન થાય, ઘણા એમ કે શુકન થાય. હવે માં મોગલ ઉપર છે, એ શું કરે. ચલો તો હવે હું માથું બાથું અને જાઉં છું દુકાને. આપણે મળીએ છીએ દુકાને જઈને. જય મોગલમાં. હેલો ગાઈઝ, તો હું આવી ગઈ છું પાછી તમારી પાસે. 9:15 થઈ ગયા છે અને હું જાઉં છું દુકાને. આજે મારે મંગળવાર છે, મને થોડું મજા જેવું નથી આવતું. ખબર નહીં શું થયું છે. થયું તો કાંઈ નથી, પણ થોડીક એક્ઝામ અને હવે ઇન્ટરનલ એક્ઝામ લેવાના છે 8-9, તો બધું જલ્દી ભેગું થાય છે અને રજા વધારે. જો મારા બેગનો પટ્ટો લટકે છે, મને પગમાં આવતો તો હવે હું તો જાઉં છું દુકાને. ચલો તમે લોકો પણ મારી સાથે. હાય, મારે તો ટેન્શનના પાર નથી. હું બધું કેમ કરીશ, સમજાતું નથી મને કાંઈ. ઇન્ટરનલ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ દેવામાં મને કોઈ વાંધો નથી, હું બધું કરી લઉં. હા, પણ દુકાન બંધ રહેશે 20 દિવસ અને પછીના 10 દિવસમાં દુકાન ભાડું અને રૂમ ભાડું બે નહીં નીકળે. હું શું કરીશ? પણ કંઈ નહીં, જે કરે માં મોગલ જોઈએ છીએ. આપણે તો મહેનત કરવાની છે ને કરતી જ રહેવાની છે. હું તો છે ને ગાઈઝ દુનિયામાં સ્ટ્રગલ કરવા જ આવી છું. મારું 20મું રનિંગ હાલે છે, પણ 12th ક્લિયર કર્યા પછી 18 વર્ષની ઉંમરથી, 17-18 વર્ષની ઉંમરથી, જોકે એ પહેલાંય ઘરકામ ને આને તેને સ્ટ્રગલ તો ત્યારે હતું, ફેમિલીમાં બહુ હતું સ્ટ્રગલ્સ અને ટોર્ચર ને બધું હતું. બટ જ્યારથી બધું માથે લીધું છે, 17 વર્ષની હતી ત્યારથી લઈને આજે 3-4 વર્ષ થયા છે, બસ સ્ટ્રગલ, બીજું કંઈ કામ જ નહીં. બટ કાંઈ વાંધો નહીં, સ્ટ્રગલ તો રહેવાનું. જુઓ, ઊંટ જાય છે, ઊંટ રેતી લઈને. તો ચલો ગાઈઝ, હવે મારો હાથ દુખવા માંડ્યો છે. હું જાઉં છું રિક્ષા સ્ટેશને. મને રિક્ષા મળે એટલે હું પહોંચું છું દુકાને અને આપણે લોકો મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈઝ, તો જુઓ, હું દુકાને તો ક્યારની પહોંચી ગઈ હતી, મેં બધું કામકાજ પતાવ્યું અને હવે હું બેઠું છું વાંચવા માટે અને મારે પેપર સોલ્યુશન કરવાનું છે, તો હું કરું છું અર્થશાસ્ત્ર પેપર 9. તો પહેલાં પ્રશ્ન જે ટીક કરવાના છે એ કરી લઉં છું અને પછી થોડુંક વાંચું છું, કેમ કે આજ સવારે હું એની વાંચવા માટે પણ નહોતી ચાલી અને મેં કાંઈ વાંચ્યું પણ નથી અને પ્રશ્ન કે કાંઈ જે ટીક કરવાના હતા એ પણ કરી રહ્યા છે. ચલો ગાઈસ, તો હવે હું થોડુંક કરું, પછી ત્યાં મંથનો આખો હિસાબ પણ બાકી છે જે હું પછી કરીશ. આજે મને માથું પણ દુખે છે, ખબર નહીં. ચલો તો પહેલાં હું આ બધું પતાવું છું, આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી તમારે પણ જે કામ કરવાના હોય, મહિનો પૂરો થયો છે તો મહિના આખાનો હિસાબ કે જે કામકાજ બાકી હોય પૂરું કરો અને આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. તો અત્યારે 2:15 ઉપર થઈ ગયું છે અને હું લાંબી થઈ છું. તો
મેં તમને સવારે જ કીધું કે એમાં હું એક્ઝામ આપવા જઈશ એટલે દુકાન 20 દિવસ બંધ રહેશે. 10 દિવસમાં દુકાન ભાડું, રૂમ ભાડું બધું નીકળે નહીં. અને મંદીનો માહોલ પણ પૂરેપૂરો છે, વેપાર પણ નથી થતો, બોણી પણ નથી થતી. તો વિચાર છે કે જો દુકાનનો માલ હોલસેલ ભાવમાં નીકળી જતો હોય તો માલ કાઢી નાખીએ. કેમ કે જોબની ઓફર તો ઘણી છે, તો કાંઈ ટેન્શન નથી. પણ જોઈએ છીએ હવે જે કરે માતાજી. થોડુંક કેમ કે ટેન્શન થાય ને, બધું ન થાય એવી વસ્તુ હાથમાં લઈને બેસવાનો કોઈ મતલબ નથી. અને સામે પૈસા જોઈએ બધું હેન્ડલ કરવા માટે. કેમ કે મારા આવા જવાના રિક્ષા ભાડા, મંથલી ઘરનો કિરાણાનો ને બધા સામાનનો ખર્ચો, મારો ખર્ચો. જોકે મારા તો બીજા કંઈ ખર્ચા ન હોય, પણ એમ કે દુકાન ભાડું, રૂમ ભાડું, આવા જવાનું ટિકિટ ભાડાનો ખર્ચો ને બધું તો જોઈએ ને. તો જોઈએ છે હોલસેલમાં નીકળી જાય તો આપણે પછી માલ જવા દઈશું. આપણે જોઈએ જોબને તો શું થાય છે. જે હશે હું તમને કહેવાની જ છું. ચલો તો તમે પણ આરામ કરો, આપણે મળીએ છીએ પછી. જય મોબાઈલમાં. જુઓ તો હું બનાવું છું આખા ગુવારનું શાક. મેં રાઈ નાખી દીધી છે અને હવે મેં નાખ્યું લસણ. જુઓ, આખા ગુવારના શાકમાં રાઈ અને લસણ આ બંને બહુ સરસ લાગે અને સ્વાદ બહુ મસ્ત આવે. જો લસણ માંડું લાલ લાલ ખાવા. જોયું વઘારનું શું ખાટો. ચલો તો હું શાક વઘારી લઉં છું અને શાક અને રોટલી બની જાય પછી આપણે મળીએ છીએ જમવા ટાઈમે. જય મોગલમાં.